પેરાલિસિસ હવે માત્ર વૃદ્ધોની બીમારી નથી. ગુજરાતમાં હવે યુવાનો પણ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આંકડા કહે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 43 થી 44 લોકો સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં 7,964 કેસ નોંધાયા, જ્યારે સ્ટ્રોક ઇમરજન્સીમાં 26% વધારો થયો. સૌથી વધુ ચિંતા એ વાતની છે કે હવે માત્ર વડીલો નહીં, પરંતુ યુવાનો પણ સ્ટ્રોકની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદ અને મોરબી જેવા જિલ્લાઓમાં સ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ અનિયંત્રિત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધતો તણાવ, ધૂમ્રપાન, સ્થૂળતા અને બિન આરોગ્યપ્રદ જીવનશૈલી સ્ટ્રોકનું જોખમ વધારતા મુખ્ય પરિબળો છે. સમયસર સારવાર ન મળે તો સ્ટ્રોક જીવલેણ સાબિત થઈ શકે છે અથવા તો કાયમી અપંગતા લાવી શકે. બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે શું આપણે સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકીએ છીએ? ચહેરો વાંકો પડવો, એક હાથ કે પગમાં અચાનક નબળાઈ આવવી, બોલવામાં તકલીફ પડવી અથવા તો સંતુલન ગુમાવવું, આવા લક્ષણો દેખાય તો એક પણ ક્ષણ બગાડ્યા વગર હોસ્પિટલ પહોંચવું તે પણ હવે જરૂરી બની ગયું છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ન્યુરોસર્જન ડોક્ટર ઉમંગ પટેલ જોડાઈ ગયા છે. ઉમંગભાઈ, સ્ટ્રોકના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, શું કહેશો? નમસ્તે મિત્રો. સૌપ્રથમ તો સ્ટ્રોક એ એક બહુ જ મહત્વની બીમારી છે. સૌ કોઈ હાર્ટ એટેકથી તો પરિચિત હોય છે, પણ બ્રેન એટેકથી એટલા પરિચિત હોતા નથી. જે રીતે હાર્ટ એટેકમાં હૃદયમાં લોહી લઈ જતી નળી બંધ થઈ જાય છે, એ જ પ્રમાણે મગજમાં લોહી લઈ જતી નળી જ્યારે બંધ થઈ જાય છે અથવા મગજમાં લોહી લઈ જતી નળી ફૂટી જાય છે, ત્યારે સ્ટ્રોક થાય. સ્ટ્રોકના લક્ષણો બહુ જ સારી રીતે અને ઝડપથી ઓળખી શકાય છે. બી ફાસ્ટ એનું એક્રોનિમ છે, કે જેમાં અચાનક જ બી મતલબ કે બેલેન્સ બનવાની તકલીફ પડવા લાગે, ઈ મતલબ કે તમને જોવામાં તકલીફ પડવા લાગે, એફ મતલબ કે તમારો ચહેરો ત્રાંસો થવા લાગે, એ મતલબ કે તમારો હાથમાં નબળાઈ આવે, એસ મતલબ કે તમારી સ્પીચ બોલવામાં તકલીફ પડે. તો આ બધા સ્ટ્રોકના લક્ષણો છે. આજકાલ સ્ટ્રોકના કેસીસ બહુ જ ઝડપથી વધી રહ્યા છે. તો એનું બહુ જ મહત્વનું કારણ છે હાઈ બ્લડ પ્રેશર. ઘણા કેસમાં લોકોને ખબર જ નથી હોતી કે એમને વર્ષોથી હાઈ બ્લડ પ્રેશર હોય છે. જ્યારે લકવાનું નિદાન થાય છે ત્યારે ઇમરજન્સી રૂમમાં ખ્યાલ આવે છે કે હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ રહેલો છે. સોનોગ્રાફી કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે હૃદયની દિવાલ તો એટલી જાડી થઈ ગઈ છે કે વર્ષોથી હાઈ બ્લડ પ્રેશરનું સૂચન કરે છે. તો હાઈ બ્લડ પ્રેશર એ બહુ જ મહત્વનું કારણ છે કે જે સ્ટ્રોકના કેસીસમાં વધારો કરી રહ્યું છે. એ સિવાય સ્થૂળતા મતલબ કે ઓબેસિટી, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, સાથે સાથે ડાયાબિટીસ, શરીરમાં કોલેસ્ટ્રોલની તકલીફ અને ખૂબ જ ચિંતા વિચારો, સ્ટ્રેસફુલ જિંદગી, સાથે સાથે એર પોલ્યુશન કે જે ખૂબ જ વધી રહ્યું છે, આ બધા પરિબળો છે કે જે સ્ટ્રોકના કેસીસમાં વધારો કરી રહ્યા છે. અને એ સિવાય આપણી પોપ્યુલેશનની મીન એજ મતલબ કે લોકો વધારે જીવી પણ રહ્યા છે આધુનિક ટેકનોલોજીના અને દવાઓના લીધે, તો એના લીધે પણ સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે. તો ઓવરઓલ બહુ જ બધા ફેક્ટર છે કે જે ભેગા થયા છે અને એના લીધે સ્ટ્રોકના કેસીસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ઉમંગભાઈ, યુવાનોમાં પણ ખાસ કરીને સ્ટ્રોક આવતો દેખાઈ રહ્યો છે, તેનું કારણ શું હોઈ શકે? કારણ કે યુવાનોનું તો મેટાબોલિઝમ ખૂબ સ્ટ્રોંગ હોય છે. સાચી વાત છે. પણ મેં તમને જે વસ્તુઓ કીધી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ, ચરબી, ખરાબ કોલેસ્ટ્રોલ લોહીની નળીમાં જમા થવું, એ એક સમયે ઉંમર સાથે થતી તકલીફ હતી. પરંતુ આજની જીવન પદ્ધતિના લીધે, સ્ટ્રેસફુલ જીવન પદ્ધતિના લીધે, જંક ફૂડ લોકો બહુ જ ખાઈ રહ્યા છે, સાથે સાથે એર પોલ્યુશન થઈ રહ્યું છે. યુવાનો પોતાના કરિયરમાં એટલા બિઝી થઈ ગયા છે કે પોતાના શરીર પાછળ સમય આપી શકતા નથી, શારીરિક પ્રવૃત્તિનો અભાવ થઈ ગયો છે. એના લીધે 30 થી 40 વર્ષની ઉંમરમાં જ લોકોને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ આવવા લાગ્યું છે. સાથે સાથે વ્યસન પણ ખૂબ જ વધી રહ્યું છે. તો આ બધા રીઝન છે કે યુવાનોમાં દિવસે ને દિવસે સ્ટ્રોકનું પ્રમાણ વધી રહ્યું છે. જી બિલકુલ ઉમંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર.